من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وما لنا ألا نتوكل على الله وقد هدانا سبلنا ولنصبرن على ما آذيتمونا وعلى الله فليتوكل المتوكلون صدق الله العلي العظيم. તો આજે આપણું જે સબ્જેક્ટ મેટર છે તે આપણે કન્ટિન્યુ રાખશું સુરત ઇબ્રાહીમ અને ગઈકાલે આપણે વર્ષ નંબર 11 કર્યા હતા. આજે હું વર્ષ નંબર 12ની ચર્ચા કરીશ. હવે આજે વર્ષ નંબર 11 ને વર્ષ નંબર 12 છે દે આર વેરી ક્લોઝલી કનેક્ટેડ. એટલે મારે જરાક સમરી લેવી પડશે ગઈકાલનું ડિસ્કશન આપણે જે લીધું હતું અને પછી આપણે વર્ષ 12 સાથે કનેક્ટ કરશું અને કન્ટિન્યુએશન કરશું. તો આપણને ખબર પડી હતી ગઈકાલના ડિસ્કશનમાં કે પૈગંબરો ઝાલિમો અને મુશરિકોના જે 3 આર્ગ્યુમેન્ટ્સ હતા એના જવાબો આપ્યા. કયા જવાબો હતા એ આપણે જરાક જોઈ લઈએ. પહેલો જવાબ આ હતો, એ લોકોની આર્ગ્યુમેન્ટ આ હતી કે તમે અમારા જેવા ઇન્સાનો છો. તો એના જવાબમાં પૈગંબરો એ લોકોને કહ્યું બરાબર છે, અમે તમારા જેવા ઇન્સાનો છે, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેની લાયકાતો રિસાલતની લાયકાતો હોય એને એવો હોદ્દો આપે છે. તો એ એના ઉપર છે કે એ કેને હોદ્દો આપે છે. સો ધીસ વોઝ ધી વન આન્સર. બીજી જે આર્ગ્યુમેન્ટ હતી તે લોકોની આ હતી કે તમે અમારા માબૂદોની ઇબાદત કરવા માટે અમને તમે રોકો છો, અથવા અમારા પૂર્વજો બાપ દાદાઓનો જે રસ્તો છે એના ઉપર અમને તમે ચાલવા નથી આપતા. હવે આનું જે રેસ્પોન્સ હતું એ 11મી આયતમાં પૈગંબરોએ નહોતું આપ્યું, કારણ કે એક કોમન સેન્સિકલ અક્કલી વાત હતી કે આપણે જ્યારે કોઈ પણ રસ્તા ઉપર ચાલવાની વાત કરતા હોય બાપ દાદાની અથવા પૂર્વજોની, તો આપણને અક્કલથી એ વિચારવું પડશે કે આ રસ્તો કેટલો હક સુધી, આપણા અક્કલથી આપણે વિચાર કરીએ કે આ કેટલો રસ્તો હક ઉપર છે. જેટલો રસ્તો હક ઉપર હોય તમે એને એક્સેપ્ટ કરો, જેટલો હકથી વિરુદ્ધ હોય એ તમે મૂકી દો. તો આ એક કોમન સેન્સિકલ વાત હતી અને આ રિસ્પોન્સ 11મીમાં આપણને મળી નથી. છતાંય આપણને સૂરે બકરામાં આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા 170 આયતમાં વેરી ક્લિયરલી રિટોરિકલી એ લોકોને કહે છે કે તમારા બાપ દાદાના રસ્તા ઉપર તમે જાતા હો ને એ લોકો રસ્તો જ જાણતા ન હોય, એ લોકો હકીકત જ જાણતા ન હોય, હકની એ લોકોને સમજણી ન હોય, તો શું તમે પેરવી કરશો એ લોકોની? ધીસ ઇઝ ધ કોમન સેન્સિકલ રિટોરિકલ ક્વેશ્ચન વિચ અલાઉઝ ધ કોમન સેન્સ ટુ કમ ઇન ટુ પ્લે. છેલ્લી જે વસ્તુ હતી, તે છેલ્લી જે આર્ગ્યુમેન્ટ હતી એ લોકોની તે આ હતી કે તમે એવી ક્લિયર સ્પષ્ટ દલીલ અમને આપો કે એક આઝાદ ઇન્સાન એનો જવાબ ના આપી શકે. મીન્સ દે વર આસ્કિંગ ફોર મોજિઝા નાઉ. ત્યારે પૈગંબરો એ લોકોને કહે છે કે જો આ અમારા ઇખ્તિયારની વાત નથી, અમે અમારા પરવરદિગારની તાબે છીએ, મીન્સ એ લોકો એના હુકમ ઉપર અમે ચાલીએ છીએ, આ અખ્તિયારની વાત નથી. હા, અમે કબૂલ કરીએ છીએ કે જ્યારે અમે કોઈ પણ ક્લેમ નાખીએ, અમે કોઈ પણ દાવો નાખીએ તો તમારી પાસે હક છે અમારી પાસે દલીલ માગવાની, પણ આ જે તમે દલીલ માગો છો એ અમારા હાથની વાત નથી, અમારા ઇખ્તિયારની વાત નથી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યાં સુધી અમને મોજિઝા આપવાની રજા નહીં આપે, ત્યાં સુધી મોજિઝો મુકર્રર નહીં કરે અને રજા નહીં આપે ત્યાં સુધી અમે નહીં કરી શકીએ, અમારા ઇખ્તિયારની વાત નથી. તો અહીંયા
અહીંયા વેરી ક્લિયરલી જવાબો આપીને પછી જો એક પ્રિન્સિપલ ઉપર વાત કરે છે લોકો, જો અમે મોમિનો છીએ અને મોમિનો ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર તવક્કલ કરે છે. અમારી અમે બધી કોશિશો કરી નાખી, છેલ્લે અમે આ કહીએ છીએ કે વી હેવ ડન અવર બેસ્ટ એન્ડ વી નાવ રિલાય અપોન ટ્રસ્ટ અલ્લાહ સુબહાન વ તઆલા. આ એક મોટો પ્રિન્સિપલ છે જેના ઉપર આપણે વાત અટકાવી હતી આપણી. આ એક હથિયાર છે. ધીસ ઇઝ અ સ્પિરિચ્યુઅલ શિલ્ડ ફોર ઓલ ધ મોમિન. હવે અહીંયા જે વાત નીકળી છેલ્લે બાકી એ હતી તવક્કલની. હવે આપણે જરાક તવક્કલ ઉપર સમજી લઈએ અને પછી આપણે આગળ વધશું, બિકોઝ આઈ વોન્ટ ટુ ધેન કનેક્ટ વર્સ 12 આયતો. આપણે જ્યારે 11મી આયત જોશું અને એનો આપણે જ્યારે નિચોડ કાઢશું તો આપણને આ જાણવા મળશે કે પૈગંબરની જિંદગીમાં એ લોકોએ બધી પૂરતી કોશિશ કરી, પણ છેલ્લે એ લોકો નતીજો અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર રાખ્યો હતો. એટલે એ લોકો કહે છે અમે તમારા મુકાબલામાં, એટલે કે ઝાલિમો અને મુશરિકોના મુકાબલામાં અમે અલ્લાહ સુબહાન વ તઆલાનો સહારો લઈએ છીએ. તો આ જે તવક્કલની જે વાત છે ને એ આપણે જરાક સમજવાની કોશિશ કર્યા. એનું લૂઝ મિનિંગ, અને અત્યારે હું પણ એ જ મિનિંગ તમને આપું તો હું છું કે ભરોસો, વિશ્વાસ, આ એકચ્યુઅલી જરાક લૂઝ મિનિંગ કહેવાય એનો. પણ આપણને એનો જરાક વધારે સમજણી ખપતી હોય તો આપણને અલ્લાહ સુબહાન વ તઆલાનું નામ છે અલ વકીલ. અલ વકીલ એનું એટ્રીબ્યુટ છે. તો આનો સહારો લેવો પડશે, આ નામનો અલ વકીલ. હમણાં શબીરભાઈ એ દુઆ પડ્યા એમાં એણે શું રિસાઇટેશન આપ્યું, કયો હતું તમે મને અમલ વકીલ કેવી રીતે જાય છે? હસબન અલ્લાહ, બરાબર કે નહીં? જો અત્યારે આપણે ભૂલી ગયા, અહીંયા સુધી આવવામાં ઇન્સાન છે આપણે બધા. હસબન અલ્લાહુ વ નિઅમલ વકીલ. આ હસબન અલ્લાહુ નિઅમલ વકીલ, જો અહીંયા વકીલનો શબ્દ આવ્યો. હસબન અલ્લાહુ એટલે કે અમારા માટે અલ્લાહ સુબહાન વ તઆલા બસ છે, અલ્લાહ સુબહાન વ તઆલા પૂરતું છે, અને તે અમારો વકીલ છે, તે અમારો ગાર્ડિયન છે, બરાબર કે નહીં? ગાર્ડિયનનો મતલબ કે ડિસ્પોઝર ઓફ અવર અફેર્સ. સો આ એક મિનિંગ આપણે લઈએ છીએ આના ઉપરથી કે અલ્લાહ સુબહાન વ તઆલા અમારો વકીલ, અમારા માટે બસ છે અને અમારો વકીલ છે. હવે આ જે શબ્દ વકીલ જે છે ને એ કાનૂની શબ્દ પણ છે. કાનૂની શબ્દનો મતલબ કે ઇટ્સ અ લીગલ ટર્મ એઝ વેલ, બરાબર કે નહીં? આપણે ઘણી વખતે કહે છે આ અમારો વકીલ છે, એનો મતલબ એકચ્યુઅલી તમે જોવા જાઓ ને તો આપણે એને ટ્રસ્ટ કરીએ છીએ. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. આપણે કહીએ ને અમારો વકીલ છે, એનો મતલબ એમ થાય કે નાવ આઈ ટ્રસ્ટ માય અફેર્સ વિથ યુ, કે તું મારો અફેર્સ વિલ ડુ ઇટ ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ મી. તો અહીંયા જે શબ્દ અલ વકીલ જે યુઝ કરવામાં આવ્યો છે એમાં આપણે આવી રીતે લઈ શકીએ કે આપણે જે ટ્રસ્ટ, આપણું જે અફેર્સ છે ને, આપણે કહીએ છીએ કે અલ્લાહ સુબહાન વ તઆલા હું તારા ઉપર વિશ્વાસ રાખું છું, તારા ઉપર હું ભરોસો રાખું છું, તને બધી જવાબદારીઓ અને રિસ્પોન્સિબિલિટી આપું છું કે તું મારી સિફારિશ કરીશ, તું મારા બેસ્ટ ઇન્ટરેસ્ટ માટે બધી વસ્તુઓ, મને જે મારા માટે જે સારું છે એ તું કરીશ. આ એનો એકચ્યુઅલી તવક્કલનો મિનિંગ થાય છે. નથી ખાલી આપણે જ્યારે કહીએ ભરોસો અને વિશ્વાસ, ઇટ્સ નોટ ઇનફ. ઇટ ગોઝ બિયોન્ડ દેટ. You leave your affairs completely to Allah subhanahu wa ta'ala. જવાબદારીઓ પછી તમારી કોશિશ કર્યા પછી એ જવાબદારી એને જ તમે આપી દો કે યા અલ્લાહ, તું મારી સિફારિશ કરીશ, તું મારા બેસ્ટ ઇન્ટરેસ્ટ ઉપર તું એક્ટ કરીશ અને મારા માટે જે સારું હશે એ તું કરીશ. દેટ્સ ધ મિનિંગ ઓફ તવક્કલ. આ છે કોન્સેપ્ચ્યુઅલી આનો અર્થ, આપણે કોન્સેપ્ટ વાઇઝ. પણ જ્યારે આપણે એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન આપણને કરવું હોય તો આપણને મદદ કેની લેવી પડશે? આપણે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે. એ હદીસ કઈ છે? એ હદીસમાં આપણને સમજાવે છે કે ત્યારે
તમે ઊંટને બાંધો અને પછી તવક્કલ કરો. આ બધી આપણે સાંભળી છે કે નથી સાંભળી, કારણ કે મને જાણવું નથી એના ઉપર. પણ ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ એપ્લિકેશન. આપણને કરવી હોય તો તવક્કલની પ્રેક્ટિકલ એપ્લિકેશન આ છે કે ઊંટને બાંધો અને પછી તવક્કલ કરો. આપણા મોડર્ન ટર્મ્સમાં આપણે કહીએ છીએ લોક યોર કાર, બરાબર કે નહીં? આજે આપણે કાર તવક્કલને સમજ્યા વગર આપણે શું કરીએ? આપણે વી કમ ટુ ધ કાર પાર્ક, આપણે આપણી ગાડીમાંથી બહાર નીકળીએ, દરવાજામાં વિન્ડો હોય, ખુલ્લું હોય, સીટ ઉપર આપણે બધી કિંમતી વસ્તુઓ પડી હોય, બરાબર કે નહીં? કારને આપણે લોકે ન કરે અને પછી આપણે એમ વિચાર કરીએ કે હું અલ્લાહ સુબહાન વ તઆલાની તવક્કલ કરું છું. આ તવક્કલ નથી, આ તમન્ના છે. There is a difference between તવક્કલ અને તમન્ના. તમન્ના શું છે ખબર છે? ફોલ્સ આશાઓ, ફોલ્સ હોપ. તમે આ તમન્ના રાખો છો, હવે તમે તવક્કલ નથી કરતા. જ્યારે એ માણસને ખબર હોય કે તવક્કલ એટલે શું, કે મારી બનતી કોશિશ હું કરીને અલ્લાહ સુબહાન વ તઆલા પાસે હું મારો વિશ્વાસ, મારો ભરોસો, મારી રિસ્પોન્સિબિલિટી, મારી જવાબદારી રાખ્યો છું, એને કહેવાય તવક્કલ. એ કાર પાર્કમાં જશે, એની કિંમતી વસ્તુ એની હાથે રાખશે, દરવાજો લોક કરશે, ઓલી બારી છે એ બધી લોક કરશે અને પછી કહેશે કે હું હવે તવક્કલ કરું છું, કારણ કે મારી કોશિશ મેં બધી કરી નાખી છે. અને તે છતાંય પણ જો ગાડીને કાંઈ થાય તો એ પણ એ કહેશે કે મારી પૂરતી કોશિશ કરીને એ પોતાને દિલાસો આપશે કે મેં મારી પૂરતી કોશિશ કરીને અલ્લાહ સુબહાન વ તઆલા પર મેં તવક્કલ કર્યું હતું, રિસ્પોન્સિબિલિટી મેં એને આપી હતી. એમાં અલ્લાહ સુબહાન વ તઆલાની ડિક્રી છે, એમાં અલ્લાહ સુબહાન વ તઆલાનું ફરમાન છે, એમાં મારી રાજી ખુશી છે. હવે કારણ કે આપણે શરૂ કરીએ કે ભાઈ યા અલ્લાહ, મારી 20,000 પાઉન્ડની ગાડીને જો શું થયું. તવક્કલ કર્યા પછી જો આ થાય, મોમિન આમ કહેશે, આ નો દુઃખ તો થશે બધાને, પણ છતાંય તવક્કલ કરો. સો અહીંયા તવક્કલ આપણે જોવા જઈશું ને ડીપલી, તો તવક્કલ ઈમાનનો એક ભાગ છે. જો સૂરે ઇમરાનમાં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કે કેવી રીતે આપણને સમજાવે છે? જ્યારે કોઈ કામનો ઈરાદો કરી લે ને તો અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર વિશ્વાસ, ભરોસો, તવક્કલ કરો. બેશક, જો અહીંયા શું કહે છે? અલ્લાહ સુબહાન વ તઆલા તવક્કલ કરનારાને ચાહે છે, દોસ્ત રાખે છે. તવક્કલ કર્યા પછી, બધું કર્યા પછી આપણે પોતાની નિયત કરીએ, અલ્લાહ સુબહાન, મેં મારી કોશિશ કરી નાખી છે, હવે તવક્કલ તારા ઉપર કરું છું. તમને એમ લાગે કે અહીંયા ખોટ આવી છે તોય પણ આપણને એ તો વિચાર કરવો જોઈએ કે અલ્લાહ સુબહાન વ તઆલા મને ચાહે છે, અલ્લાહ સુબહાન વ તઆલા મારો દોસ્ત છે. અને એવી દોસ્તી અને એવી ચાહક આપણને જો ત્યાંથી મળતી હોય તો આપણને બીજું શું જરૂર છે? મને કહો મારા ભાઈઓ અને બહેનો. પછી જો તમે સૂરે તલાક ઉપર તમે જુઓ તો અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? અને જે કોઈ અલ્લાહ સુબહાન વ તઆલા પર તવક્કુલ કરશે તો તે જ તેના માટે બસ છે, તો જ તેના માટે સફિશિયન્ટ છે. આપણે આજે દુઆ કરીએ છીએ હંમેશા સવારના, હસ્બનલ્લાહી વ નિઅમલ વકીલ. તું જ બસ છો અને તું જ અમારો વકીલ છો. યુ આર ધ ડિસ્પોઝર ઓફ માય અફેર્સ every second of the moment. જો આ સમજાઈ ગયું હોય, હવે આપણે આગળ વધીએ. વર્ષ નંબર 12માં અલ્લાહ સુબહાન વ તઆલા પૈગંબરો આ જ વસ્તુનો કન્ટિન્યુએશન, તવક્કલ વસ્તુનો કન્ટિન્યુએશન રાખે છે. જો પહેલી તવક્કલ 11મી આયતમાં છેલ્લે કહ્યું કે મોમિનો ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર તવક્કલ કરે છે. 12મી આયતમાં આગળ જાય છે, અને અમે પૈગંબરોને કેમ અલ્લાહ સુબહાન વ તઆલા પર ભરોસો અથવા તવક્કલ ન કરીએ કે જ્યારે કે તેણે, એટલે કે અલ્લાહ સુબહાન વ તઆલાએ અમને તેમના રસ્તાની હિદાયત આપી છે. લુક, their complete submission to Allah subhanahu wa ta'ala. પહેલાં કહે છે, પ્રિન્સિપલ લે ડાઉન કરે છે, બરાબર ને, કે મોમિનો ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલાનું તવક્કલ કરે. વર્ષ 12માં તે કન્ટિન્યુ કે અમે તવક્કલ શા માટે ન કરીએ કે જ્યારે એ જ અમને હિદાયતનો રસ્તો આપ્યો છે અને એ જ અમને આ રસ્તા ઉપર લઈ આવ્યો છે,
એ જ અમને પેદા કર્યો છે, એ જ અમને હિદાયત આપ્યો છે, તો શા માટે એની અમે તવક્કલ ન કરીએ કે જે મને પેદા કર્યો છે ને મને હિદાયત આપે છે, એ શું મારું ધ્યાન નહીં રાખે? That's the meaning of it here. Complete submission to his will. એક ફેર આ સમજ પડી ગઈ હોય, હવે જો એક તવક્કલ આવ્યું 11મી આયતમાં, બીજું તવક્કલ આવ્યું ક્યાં આવ્યું? 12મી આયતની પહેલા સેન્ટન્સમાં. આફ્ટર દેટ જો શું કહે છે, અને તેને જે અને તમે જે તકલીફો અમને પહોંચાડશો તેના ઉપર અમે જરૂર સબર કરીશું. પહેલું તવક્કલ, બીજું તવક્કલ, બરાબર ને? અને અહીંયા એ લોકો એ સબરની વસ્તુ વાત કરે છે, અને પછી તમે જોશો તો ત્રીજું તવક્કલ. આ 3 તવક્કલની વચમાં સબરનો ભાગ નાખી દીધા એ લોકો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે તવક્કલ ઇઝ નોટ ઇફેક્ટિવ અનલેસ ઇટ ઇઝ એકમ્પનીડ બાય સબર. સબરનો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ઇફેક્ટિવ. આપણું જે તવક્કલ છે ને, સબરનો ભાગ જ છે. વાય? કારણ કે અહીંયા પૈગંબરોએ પણ આપણને અમે નાખી દીધું કે જો તવક્કલની વચમાં અમે અહીંયા સબર નાખ્યા છે, એનો મતલબ આ થાય છે કે અમને ખબર છે કે અમને આ તવક્કલ કરવાથી અમારા ઉપર મુસીબતો પણ આવશે, અમને માર પણ પડશે, અમને ઘણી મુસીબતોની તકલીફો લેવી પડશે, બલાઓ લેવી પડશે, અને છેલ્લે અમને કતલ પણ થવું પડશે, અને આ સામનો કરવા માટે અમે તૈયાર છીએ. આ છે એ લોકોનું સબર. કમ્પ્લીટ રિલાયન્સ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા વિથ સબર, વિથ પેશન્સ. દે આર નોટ ડિમાન્ડિંગ ફ્રોમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે મેં આટલું તને તારા ઉપર તવક્કલ કર્યું, મેં આટલી બધી મહેનત કરી, મેં આના ઉપર તવક્કલ કર્યું, અને હજી સુધી મને એનું રિવોર્ડ મને આપ્યું નથી. એ તો રિવોર્ડ તમે માગો છો ને, તારા પ્રમાણે માગો છો. અલ્લાહ તારા ઉપર વ્યાધિ કરે છે કે તું મારા બંદા સરખી રીતે રહે, હું તારા ખુશ માટે કરું છું આ બધું. That's the meaning of it. આપણો એક્ઝિસ્ટન્સ જે છે ને, when we keep our existence only for this dunya, our picture of our existence, કે આપણે શા માટે આ દુનિયામાં આવ્યા છે, it becomes very limited. But when we look at our existence from the point of view કે when we were created, હું તને આલમે ઝરની વાત કરું છું, ત્યારથી લઈને આખરા સુધી and beyond આપણું એક્ઝિસ્ટન્સ છે, તો તમને આ બધી વસ્તુઓ જે છે થતી નથી, થાય છે શા માટે, આ બધું સમજવામાં આવશે. એન્ડ મોત ઇઝ વિધિન ધેટ. આપણે જ્યારે કહીએ ને આપણું મોત આવે છે, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ મોત વિધિન ધેટ રિયાલમ ઓફ એક્ઝિસ્ટન્સ. ત્યારે આપણને ખબર પડશે કે આ મોતનો મોટો 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 ઇમ્પોર્ટન્સ છે. ક્યાં તો એ ભૂલાઈ ગયો હવે, ઘડી ગયો આમાં. ઓકે, આપણે આગળ વધીએ. પછી જો અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં આપણને શું કહે છે, પૈગંબરો પછી કહે છે, આફ્ટર સબરનો ભાગ આપણને આપીને કહે છે, અને ભરોસો કરવાવાળાઓ, એટલે કે તવક્કલ કરવાવાળાઓ ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલા પર ભરોસો કરવો જોઈએ. આનો મતલબ શું? અહીંયા આપણને તાકીદ આપે છે, કોશન આપે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે, ભાર મૂકે છે કે તમે જો ભરોસો કરતા હો તો ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલાનો જ ભરોસો કરો, બીજા કોઈનો ભરોસો ન કરો. આપણે ઘણી વખત આપણા લેંગ્વેજમાં કહીએ છીએ, મેં તારા ઉપર ભરોસો કર્યો હતો, મેં આના ઉપર ભરોસો કર્યો હતો, મેં આ બેંક ઉપર ભરોસો કર્યો હતો. I relied upon that bank, I relied upon that institution. I know it's very relative. Of course, આપણે અહીંયા દુનિયામાં રહીએ છીએ તો એકબીજાને મદદને બધું કરીએ છીએ. I understand from that point of view. Ultimately, આપણું પોતાની દિશા આ હોવી જોઈએ, according to this particular ayah, કે ભરોસો કરનારાઓ ભરોસો ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર કરો. અલ્ટિમેટલી તમારો ભરોસો એના ઉપર જ હોવો જોઈએ, નોટ એની મખલુક ઉપર નહીં, ખાલિક ઉપર હોવો જોઈએ. We get distracted, of course. શા માટે આપણને અહીંયા ક્વેશ્ચન કરે છે કે તમારો સજદો એના જ ઉપર હોવો જોઈએ?
કારણ કે શક્તિ આપણે જોવા જાય મારી પૈદાઈશની, મારું મરણનું, મારું જન્મનું, મારું ઇજ્જતનું, મારું લિજ્જતની, મારી તંદુરસ્તની, મારી બીમારીની, આ શક્તિ કોની પાસે છે? અલ્લાહ સુબહાન વ તઆલા પાસે છે. અને જો એનો આપણે સજદો ન કરીએ, એની શક્તિની સામે એનો સજદો ન કરે તો બેકાર છે આપણા માટે. ધીસ વોઝ ધ ક્વેશ્ચન. આ આપણા માટે ભાર છે, આ આપણા માટે ઇન્સ્ટ્રક્શન છે. જો તમે કરનારા હો, તવક્કલ કરનારા હો, તો તવક્કલ કરો અલ્લાહ સુબહાન વ તઆલા, બીજા કોઈ ઉપર નહીં. આપણે જ્યારે પૈગંબરની લાઈફ જોશું ને, આને 11 ને 12 મહિને આપણે જ્યારે પૈગંબરોનું આ કોન્વર્ઝેશન ઉપર ડીપલી વિચાર કરશું ને, આપણને શું મળે છે આમાં? આપણે જોઈએ છીએ કે એ લોકોની પાસે દોલત હતી, એ લોકોની પાસે અલ્લાહ સુબહાન વ તઆલા હથિયારો આપ્યા હતા, એ લોકોને આર્મી આપી હતી કે તમે મારું મિશન જાઓ આ આર્મીને લઈને. છતાંય એ લોકો ઝાલિમોની સામે ઊભા રહ્યા અને જે હક છે હકની વાત કર્યા, જે એ લોકોની બુરાઈઓ છે એ બુરાઈઓ ઉપર એ લોકોનું ધ્યાન ખેંચ્યા અને ઇસ્લામ ઉપર એ લોકો આમંત્રણ આપ્યું. આટલા ઝુલ્મમાં એ લોકો પોતે ઊભા રહીને સામનો કર્યો. તાકાત ક્યાંથી આવી? એક સવાલ ઊભો થાય છે કે એ લોકોની પાસે કઈ તાકાત આવી કે એ લોકો એક જણા હતા કે 2-3 સાથે હશે કદાચ ને પછવાડે. આ તાકાત ક્યાંથી આવી? આ તાકાત આવી ઓન ધ પ્રિન્સિપલ that they lay out in the verse 11. મોમિનો ફક્ત અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર તવક્કલ કરે છે. અને પછી બીજો જે છે એ આ પ્રિન્સિપલ જે છેલ્લું છે ને, તમે જો તવક્કલ કરનારા હો તો તમે તવક્કલ કરો કોની સામે? કોની? અલ્લાહ સુબહાન વ તઆલાની ઉપર. વન ઇઝ ધ પ્રિન્સિપલ કે મોમિનોનો આ પ્રિન્સિપલ છે, આ મોમિનોનું હથિયાર છે, આ મોમિનોનું સ્પિરિચ્યુઅલ શિલ્ડ છે. આના વતી તમારું પોતાનું પ્રોટેક્શન થશે અને આના વતી તમારે ડિગ્નિટી હશે અને આના વતી તમને ફ્રીડમ મળશે. નોટ બાય હેવિંગ સજદા ઓફ 10 અધર સુપર પાવર્સ દેટ આર હિયર. એનો સજદો કરવામાં તમને કઈ જાતની ફ્રીડમ નહીં મળે, ઉલટાને તમને ગુલામીમાં હશો. પણ અલ્લાહનો સજદો કરો, અલ્લાહ ઉપર તવક્કલ કરો તો તમે એક આઝાદ ઇન્સાન તરીકે આ દુનિયામાં રહેશો. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. આ પૈગંબરની લાઈફ હિસ્ટ્રી આપણે જ્યારે જોઈએ ને ત્યારે આપણને આ લેસન મળે છે. અને ટુ કન્ટિન્યુ એન્ડ મેન્ટેન દેટ પ્રિન્સિપલ they rely upon this particular fact કે જો હું કરવાનો જ હોઉં તવક્કલ તો હું એનો જ કરીશ, બીજા કોઈનો નહીં કરું. આ આપણને સબક મળે છે ફ્રોમ વર્સ 11 એન્ડ વર્સ 12માં કે કેટલું ડિગ્નિફાઈડ આપણને રહેવું હોય, આપણે પોતાના આપણી જિંદગીમાં આપણને જો ફ્રીડમ કરવી હોય તો ધીસ ઇઝ ધ વે ફોરવર્ડ. કોઈ પણ બલા આવતી હોય આપણા ઉપર, કોઈ પણ મુસીબતો આવતી હોય, એનો મતલબ આપણે ફિલિંગ ઓફ વીકનેસ ના આવવું જોઈએ, પણ અલ્લાહની શક્તિ ઉપર તવક્કલ કરીને આપણે એના એમ સમજવું જોઈએ કે આપણે કામયાબ થઈએ છીએ. કારણ કે આપણી પછવાડે એક બીજી મોટી શક્તિ છે જેના ઉપર હું તવક્કલ કરું છું. With this, we will remain independent and we will remain dignified. ઇમામ રઝા અલૈહિ સલામ જો શું કહે છે? ઇમામ રઝા અલૈહિ સલામ કહે છે, અને ધીસ ઇઝ સો ફાર રીચિંગ, અને આપણા માટે જો આપણે ડીપલી અન્ડરસ્ટેન્ડ કરીએ તો આપણને એટલું બધું સ્ટ્રેન્થ મળે છે આ હદીસ ઉપરથી. તવક્કલ એ છે કે તું અલ્લાહ સુબહાન વ તઆલા પર ભરોસો કરી ને કોઈનાથી ડર નહીં. આ તવક્કલની હદ છે. ધીસ ઇઝ ધ બાઉન્ડ્રી ઓફ તવક્કલ. મીન્સ વન્સ આઈ ડુ તવક્કલ ઓફ અલ્લાહ, I am not going to be afraid of anyone. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. આપણે વર્ષ નંબર 13, આજે કઈ વર્ષ કર્યા આપણે? 12મી. આ બધાય તમે જો સાથે બોલ્યા. આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે વર્ષ 13 ઉપર આવશું તો જો હવે શું થાય છે. આ નકશો આપ્યો ને ઝાલિમોને, હવે ઝાલિમો એ લોકોને વોર્નિંગ આપે છે, અને આ વોર્નિંગ સાંભળવા જેવી છે. નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું ઇન્શાઅલ્લાહ. ને તું હમણાં શરૂ કરીશ તો પાછો વારો નહીં આવે.